સીતારામ બધાને. સાંજના 6:30 વાગી ગયા. વરસાદે લોહી પીધું. ઘણાય માટે સારો છે ને ઘણાય માટે ખરાબ છે વરસાદ. કાલ રાતનો 12 વાગ્યાનો વરસાદ ચાલુ થયો. આજે આવ્યો નથી, પણ એકદમ ઢાકલું ને વરસાદની આગાહી બહુ છે પોરબંદરમાં ને જામનગર, જુનાગઢ ને આવા બધા સંદેશ આવી રાખે. આંબાલાલ કાકા આગાહી કરી રાખે અને આપણે વરસાદ આવી રાખે. અને આજે નવરાત્રી બગડી બધાયની. કદાચ આજે રાતે આવે તો નહીં રમાય. કાલે તો 12 વાગ્યા પછી આવ્યો હતો એટલે રમાઈ ગયું હતું. કુદરતે અમુક વસ્તુઓ જે છે ને એના હાથમાં રાખી છે. કુદરતી આફતો, દાખલા તરીકે ભૂકંપ છે, વરસાદ છે, વાવાઝોડું છે, સુનામી છે, દરિયાની અંદર તોફાન, આ બધું ઈશ્વરે એના હાથમાં રાખ્યું છે. બીજું, મનુષ્ય દેહની અંદર જન્મ અને મૃત્યુ ઈશ્વરે એના હાથમાં રાખ્યું છે કે એની આપણે ખબર જ નથી. જન્મ સમયે આપણી મૃત્યુની તારીખ આપણી નિર્ધારિત થઈ ગઈ હોત ને કે આટલા દિવસ સુધી તમારા પૃથ્વી ઉપર રહેવાનું, તો આપણે જે છે ને કંઈ કરત જ નહીં, કંઈ અન્યાય ન કરત, પછી ભ્રષ્ટાચાર ન કરત, અધર્મ ન આચરત. પરંતુ આપણે કીધું નહીં એટલે આપણે ભેગું કરવા જ માંડ્યા. નીતિથી અનીતિથી જ્યાંથી મળે ત્યાંથી ભેગું કરી લેવું, ભંડાર ભરી લેવા, અને ખબર નહીં આપણે કેટલા ભવ જીવવું છે એવું વિચારી અને એટલું બધું અનીતિનું ભેગું કરી અને મોઢું ફાટ્યું રહી અને ઉપર વયા જાય. ત્યાં ખબર પડે કે આ બધું તો પાપીનો કીડી હાચવે ને તેતર ખાય. પાપીનો માલ કમાર્ગે જાય. પછી ન ખાધું કે ન ખાવા દીધું, એના જેવું છે બધું અત્યારે. ક્યારેક ક્યારેક જે છે ને વર્ગખંડની અંદર વિદ્યાર્થીઓ કહેતા હોય કે મેડમ તમે કે છે ને વાતું કરો ને તો એમ થાય કે હાંભળે જ રાખીએ. મેં કીધું વાતું નથી કરતી, આ રિયાલિટી છે લાઈફની આપણા. આ વાતો નથી, અનુભવો છે, રિયાલિટી છે. અને આ સમાજની અંદર તમે મારા જેવડા થાવો ને એટલે તમારી અંદર આ બધું નોલેજ આવી જાય. આ ક્યાંય શીખવા જવાનું ના હોય. અને પુસ્તકમાંથી મેળવેલું જ્ઞાન છે ને એ ગોખણિયું હોય. અનુભવથી મેળવેલું જ્ઞાન શાશ્વત હોય, એ કાયમી તમારા માટે રહીએ. ઘણાને આપણે જોતા હોય કે કાંઈ એટલે કાંઈ લેવા દેવા ના હોય ને તોય કોકને હેરાન કરતા હોય. તમે ઘણી જગ્યાએ જોયું છે, શું કામ આવા પાપ કરતા હશે. કોઈ ઘણા વ્યક્તિઓ એવા હોય, દાખલા તરીકે તમે કોઈ જગ્યાએ જોબ કરો છો અને તમારા બોસ છે ને એ એના કર્મચારીઓનું સુખ ન જોઈ શકે. પછી એ બેઠા હોય ન જોઈ શકે. પછી ભેગા ભળી મળીને રહેતા હોય એ ના જોઈ શકે. એની અંદર એકતા, યુનિટી જેને આપણે કહીએ એ ના જોઈ શકે. ખુશ કેમ રહી શકે એ ના જોઈ શકે. એટલે કાંઈ પણ રીતે કાંઈ પણ વાક ના હોય ને તો ટોર્ચર કરતા હોય. આ એક અન્યાયનું આચરણ છે અને આ એક પાપ જ છે કે કોઈ માણસને આપણે સુખ તો નથી આપી શકતા, પણ શું કામ દુઃખ આપીએ. એટલે આ એ જાણી જોઈને આ અધર્મ આચરે અને પછી એનું ફળ એને ભોગવવું પડે. કારણ કે આપણે કોઈને સુખ આપીએ ને તો અંતમાં આપણને સુખ મળે છે, અને દુઃખ આપીએ તો અંતમાં આપણને દુઃખ મળે. ઘણા જાણી જોઈને આચરણ કરે અને ઘણા અજાણતા કરે. હું તો એમ કહું છું, ઈશ્વર પાસે પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, મારા મન, વચન અને કર્મથી કોઈ પણ વ્યક્તિને તકલીફ ના થાય એવું મારી અંદર સતબુદ્ધિ આપજે. બુદ્ધિ હશે ને તો બધું મળી જાય. એટલે આપણે આપણી વાણીને બહુ વ્યવસ્થિત રીતે વાપરવી જોઈએ, કોઈને તકલીફ ના થાય. ધન, દોલત, પૈસો, પદ, પ્રતિષ્ઠા, આ બધું જે છે ને શાશ્વત નથી, નાશવંત છે. લક્ષ્મી તો ચંચળ છે ભાઈ. એક દિવસ 5 કિલો લઈને ખાતા હોય, ના હોય 5 રૂપિયા ખિસ્સામાં ના હોય, અને એક દિવસ એવો આવે કે 5 કરોડ હોય. એટલે કરોડમાંથી ક નીકળે તા વાર ન લાગે, અને રોડમાં બેઠા હોય તો ક લાગતાય વાર ન લાગે. આ ઈશ્વરની માયા છે બધી. અને માયાજાળ રચનાર પૂર્ણ પુરુષોત્તમ ભગવાન દ્વારકાધીશ એ બધાનું બધું જોવે છે. અહીંયા આચરીએ ને ત્યારે આપણે આગળ જોઈએ, પાછળ જોઈએ. ઓલું એમ કહીએ ને કે બધે જોઈએ છે કે કોઈ મને જોતું નથી ને. ચારે તરફ જોઈ, કોઈ જોવે કે ના જોવે, આપણા દરેક કર્મની નોંધ ઈશ્વર રાખે છે. અને ભગવાન શ્રી દ્વારકાધીશ પૂર્ણ પુરુષોત્તમ યુગે યુગે અવતાર ધરે છે. ભગવદ્ ગીતાના 2 શ્લોક મને અનહદ પ્રિય છે. આમ તો 3 શ્લોક, પણ 2 જે છે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારતમ અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. જ્યારે જ્યારે ધર્મની હાનિ થશે ત્યારે ત્યારે હું આ પૃથ્વી પર અવતાર ધારણ કરીશ અને અધર્મનો નાશ કરીશ. બીજો શ્લોક છે, પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાસ્થાય સંભવામી યુગે યુગે. સજ્જનોની રક્ષા કરવા માટે અને દુર્જનોનો વિનાશ કરવા માટે હું આ પૃથ્વી પર ચોક્કસ અવતરીશ. ત્રીજો શ્લોક છે મારો પ્રિય શ્લોક, કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેસુ કદાચન મા કર્મ ફલ હેતુર્ભુ સંગસ્ત કર્મણા. અર્જુનને અહીંયા બોધ આપે છે કે હે અર્જુન, તું તારું કર્મ કરવામાં તારો ધ્યાન આપ.
કર્મ કરવામાં તારો અધિકાર છે, ફળમાં નહીં. ફળની અપેક્ષા રાખી અને તું કામને છોડનારો ન બન. એટલે આપણે આપણા કર્મ જે આપણા હિસ્સાની અંદર આવેલા છે એ કર્મ તમારે કરે જ છૂટકો કરવું જ પડશે. એ કર્મને જો તમે અધૂરું છોડશો તો એ તમારું નેક્સ્ટ અવતારની અંદર એ કર્મ તમારું સહયોગી થઈ અને તમારો પીછો નહીં છોડે. એટલે કર્મ તો આપણે કરવું જ પડે, અને એ કર્મમાંથી તમે દૂર ભાગો તો કર્મ તમને પકડી જ લેશે. તમે તમારા જગ્યાએ તમને તકલીફ થતી હોય, એક જગ્યાએ તમે કામ કરતા હોય, એ કામ છોડો તો બીજી જગ્યાએ તમને તકલીફ આવવાની જ છે. એટલે કર્મ તો કોઈ દિવસ કોઈને છોડતું નથી. દેશ બદલાવો, પરદેશ બદલાવો, ગમે ત્યાં જાઓ, કર્મ ભેગું ને ભેગું છે. એટલે ભગવાન દ્વારકાધીશ જે છે પૂર્ણ પુરુષોત્તમ, એ યુગે યુગાંતરે અવતાર ધારણ કરે છે, અને જ્યારે જ્યારે અવતાર ધારણ કરે છે ત્યારે એનો કંઈક ને કંઈક હેતુ હોય છે. હેતુ વિના એ કોઈ દિવસ અવતાર લેતા નથી. તમે જુઓ કે રામા અવતારની અંદર કેટલા લોકોનો એને ઉદ્ધાર કરવાનો હતો. રામાયણમાં આપણે જોયું, ઘણા જોયું હશે એને ખબર હશે, ને ના જોયું એની થોડી ઘણી આપણે માહિતી હું ઘણી વખત કહેતી હોય કે ગૌતમ ઋષિના શાપમાંથી અહલ્યાને મુક્ત કરવાની હતી. પછી રાવણને ખુદને ભગવાને વરદાન આપ્યું હતું કે મારે હાથે હું તારો વધ કરીશ અને તને મુક્ત કરાવીશ. આવા કેટલાઓને ભગવાને વરદાન આપ્યા હોય એ સાકાર કરવા માટે ભગવાન અવતાર લે છે. હવે કૃષ્ણ અવતાર લીધો ત્યારે પણ એણે ઘણા બધાને વરદાન આપેલા જ, અને એ વરદાન માં યશોદાને આપેલું હતું કે તારી કોખેથી તો જન્મ લેવાની મારી ક્ષમતા નથી, પણ ચોક્કસ તારા ખોડામાં હું રમીશ અને તને હું એક બાળકનો તને માતાનું પ્રેમ તને મળી જશે. એટલે આવા પોતાના વરદાનોને સિદ્ધ કરવા માટે થઈ અને ભગવાન અવતાર લે. હવે છેલ્લો અવતાર જે છે એ ભગવાન શ્રી કૃષ્ણ કલ્કી સ્વરૂપે 10મો અવતાર, જેને કે ભગવાન દશા અવતાર પિક્ચર આવ્યું છે, અને કલ્કી પિક્ચર આવ્યું પણ બહુ ચાલ્યું નહીં. કલ્કી પિક્ચર આવ્યું, પછી રામા એક સાઉથનું પિક્ચર આવ્યું હતું. એની અંદર હીરો અને હિરોઈન ન ચાલ્યું આ પિક્ચર. એની પાછળનું કારણ હોય કે આપણા મનની અંદર ભારતીય સંસ્કૃતિ પ્રમાણે સીતાનું પાત્ર કેવું હોવું જોઈએ, તો કે માન મર્યાદા વાળું, વિવેકાઈ વાળું, આદર વાળું, સહનશીલતા વાળું. અને તમે એમાં કૃતિ સેનને રાખો તો એ પિક્ચર ફ્લોપ જ જાય. શું કામ ફ્લોપ જાય? તો કે અત્યાર સુધી બધા કૃતિ સેનને જે છે એ ટૂંકા વસ્ત્રોની અંદર જોયું હોય, અને આમાં સીતા તરીકેનો એનો રોલ એ ભજવે એટલે યોગ્ય ન ગણાય. કદાચ મારી ભૂલ કદાચ થતી હોય તો હશે, પણ મને એવું લાગ્યું કે આ ફ્લોપ કદાચ પિક્ચર ગયું ને આટલું ના ઉપડ્યું, તો એનું કારણ કદાચ આ હોઈ શકે. આપણે સીતા તરીકે અરુણ ગોવિલ અને દીપિકાને આપણે મનની અંદર વસાવી લીધા હતા. જે જૂની રામાયણ હતી ને એમ આપણે કોઈ પણ રોલ ભજવતા હોય ને તો એની અંદર ઊંડા ઉતરી જવા જોઈએ. જ્યારે હું શિક્ષકનો રોલ ભજવું છું ને ત્યારે હું ઘરને ભૂલી જાઉં છું. બા સીતારામ સીતારામ કરતા આવે અંદર, બાયણે અટાણુંથી બેઠા હતા. તો આપણે કોઈ રોલ કરતા હોય, હું શિક્ષક એટલે પછી 12:30 સુધી ઘરની અંદર હું છે ને જો હું બધું યાદ રાખી રાખું તો મારી અંદર શિક્ષકનો રોલ ન આવે. પછી ઘરે આવ્યા પછી હું બધા સ્કૂલના કામ ને આ કામનું ટેન્શન ન લાગતો, હું ઘરની અંદર પ્રોપર ધ્યાન ન આપી શકું. એટલે આપણા દરેક પ્રકારના એક રોલ હોય, એ રોલમાં તમે અંદર ન ઉતરો તો તમે એમાં નિષ્ફળ જાઓ. એટલે ઘણા શિક્ષકો નિષ્ફળ જવાનું બીજું કંઈ કારણ નથી, એની અંદર ઊંડા ઉતરતા નથી, બધું ટેન્શન લઈને ફરે. ઘરનું ટેન્શન, પ્રોફેશનલ લાઈફ અને પર્સનલ લાઈફ, આ બંને વચ્ચે જે છે ને જીવનમાં તફાવત હોવો જ જોઈએ. તો ભગવાન લેશે ચોક્કસ. ક્યારે લેશે મને ફોન કરીને કીધું નથી, નહીંતર હું તમને કહેત, પણ લેશે ચોક્કસ. કલ્કી અવતાર લેશે. આ કલ્કી અવતારની અંદર ભગવાન શું કરશે? તો કે હનુમાનજી તો અત્યારે શાશ્વત છે, આપણા બધાની સાથે છે, એના સાથીદાર બનશે. દેવાયત ભગતની આગમ વાણી જો પુસ્તક તમને મળે તો ચોક્કસ ડાઉનલોડ કરી મોબાઈલની અંદર મળે, અથવા તો કે જૂના લાઇબ્રેરીમાંથી પુસ્તકાલયોમાંથી મળે તો ચોક્કસ એના વાક્યો વાંચજો કે એની અંદર શું છે. તો કે ભગવાન જન્મ લેશે, સમુદ્ર જે છે એ માજા મૂકી દે. આપણે કહીએ ને કે મેરામણ માજા ના મૂકે, દરિયો માજા ના મૂકે. અમારે ચોપાટી નજીક છે, ગમે એટલું વાવાઝોડું, ગમે એટલો વરસાદ થાય, ચોપાટીની સમથળ એનો પાણીનો પ્રવાહ વહી જાય છે, પણ કોઈ દિવસ પોરબંદરની અંદર દરિયો ઘૂસ્યો નથી. એમ પોરબંદરમાં, જામનગરમાં, આસપાસમાં બધે દરિયા કિનારો છે, પણ મેરામણ એટલે દરિયો માજા નથી મૂકતો સમુદ્ર. પરંતુ એ ત્યારે માજા મૂકશે અને અંબાજીની જે ગિરનાર પર્વતની તળેટી ઉપરમાં અંબાજી બિરાજમાન છે એને કાપડું લઈને જશે, એટલે કે એને મળવા જશે. હવે આપણે વિચારવાનું કે અંબાજીને જો દરિયો કાપડું લઈને જાય તો એમાં હું બાકી કેટલું પાણી ને કેટલું બધું ચારે તરફ ફેલાઈ વળે. છતાંય દેવાયત ભગતે કીધું કે 12 ગાવે એક દીવો જીવશે, એટલે કે 12 ગાવ એટલે 36 કિલોમીટરે એક માણસ જીવતું રહેશે.
પૃથ્વી નાશ નહીં પામે, કારણ કે આ પૃથ્વી તો આદિ અનાદિ છે. આ નાશવંત ભગવાન એને નાશ પામવા જ ના દે, કારણ કે પૃથ્વી નાશ ન પામે ને એટલા માટે ભગવાને અવતાર લીધા હતા. આ પૃથ્વી શાશ્વત છે, આપણે બધા નાશવંત છીએ, તો એમનેમ જ રહેવાના છે. પંચમહાભૂતો, દેવી દેવતાઓ અને આપણા મનુષ્યો બધા શાશ્વત છે, એ તો એમ જ રહેવાના છે. 12 ગાવે એક દીવો રહે એટલે 36 કિલોમીટરની આસપાસ એક માણસ જીવે તો આખી પૃથ્વી કદાચ જેટલા વિસ્તારોની અંદર આ અસર થાય એટલા વિસ્તારોની અંદર મનુષ્ય જે છે એ જીવશે. અને પાછો એ જીવશે એ કોણ છે? તો કે જેણે અધર્મનું આચરણ નહીં કર્યું હોય, અન્યાય નહીં કર્યો હોય, ભ્રષ્ટાચારથી કમાણી નહીં કરી હોય, 5 આંગળીએ ક્યાંક પુણ્ય કર્યું હશે, અથવા તો સંતો મહંતોને માન અપાન જાળવ્યું હશે, અથવા તો નેકીનું કાર્ય કર્યું હશે, આવા લોકો જે છે એ જીવશે. આ ભગવાન જ્યારે જન્મ લેશે ત્યારે એ એમ નહીં જોવે કે આના કપડાં ઉજળા છે, આને સરસ મજાના સૂટ બૂટમાં આવ્યા છે, આ બધું સ્માર્ટ માણસ છે. સ્માર્ટલેસની દુનિયાની અંદર આપણે એ ભૂલી ગયા છીએ કે ખરેખર સ્માર્ટ ચોપડી આપણી છે ને, પાઠ્યપુસ્તક, અત્યારે અમારા શાળાની અંદર સ્માર્ટ ક્લાસ છે, મોટા મોટા ટીવીઓની અંદર બાળકોને ભણાવવામાં આવે છે. પરંતુ મારી દ્રષ્ટિએ હું વિચારું ને તો સ્માર્ટની જરૂર કોને પડે? તો કે જેને પોતાની અંદર નોલેજ કદાચ કંઈ કમ પડતું હોય અને એને સહારો છે. સ્માર્ટ એટલે એક સહારો, એની અંદરથી તમને માર્ગદર્શન મળે શિક્ષકને. તો આપણું શું કામ છે ત્યાં? એ તો વિદ્યાર્થીઓની પાસે અત્યારે દરેક પાસે સ્માર્ટ મોબાઈલ છે અને એની અંદર જે ઓમાં જોઈએ છે એ જ આમાં મળે છે. એટલે વાસ્તવિક દુનિયામાં આવું જ છે કે ત્યાં કાંઈ સ્માર્ટ બાટ નહીં ચાલે. તમારી સ્માર્ટનેસ, તમારી ચાલાકી, તમારી બુદ્ધિ ઈશ્વર પાસે નહીં ચાલે. અમુક વસ્તુઓ કુદરતે, ઈશ્વરે એના પાસે રાખી છે. જેમ કાલે કાંઈ નહોતું ને અચાનક જ વાતાવરણની અંદર બદલાવ થયો અને અચાનક જ વરસાદ આવવા માંડ્યો અને બધાનું આયોજન જે છે એ ફ્લોપ કરી નાખ્યું. બીજું કે આપણે ધાર્યું હોય, હું જમવા બેઠા હોય અને કોળીઓ મોઢામાં નાખવાની તૈયારી હોય અને અચાનક જ કાંઈ એવા સમાચાર આવે અને આપણું રાંધેલું પડ્યું, ત્યાં બધું ઈશ્વરના હાથમાં છે. રાંધેલું પડ્યું રહીએ, આયદ્રુય અધૂરું રહીએ, અને ઘણી વખત ધાર્યું ન હોય એ થઈ જાય. બધું ઈશ્વરના હાથમાં છે. એટલે આપણે તો ખાલી આપણા પદને કારણે, આપણી પ્રતિષ્ઠાને કારણે, પૈસાને કારણે હવામાં 10-10 ફૂટ ઉલરીએ છીએ. હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ શ્વાન તાણે. આ દુનિયાની અંદર એક અજ્ઞાનતા આપણી અંદર ભરેલી છે કે આ જગતની અંદર હું છું ને, આગળ હું એમ વિચારું કે મારા જેવું કોઈ શિક્ષક નહીં, મારા જેવું કોઈની અંદર જ્ઞાન નહીં. અમારી અજ્ઞાનતા છે. આપણે તો કૂવાના દેડકા છીએ. આપણા અનેક સંતો મહંતો આ પૃથ્વી ઉપર થઈ ગયા. હું તો ખાલી સંસ્કૃતની શિક્ષક છું ને, ક્યારેક વાંચતી હોય કે જાણે ચરક સંહિતા લખીએ, ચરક ઋષિએ આખું જે આયુર્વેદનું ઉપચારના કેટલી હજાર દવાઓના વર્ણન, એની દવા, એના ઉપાયો અને જળમૂળમાંથી નાશ કઈ રીતે કરવી ને. આપણે જો ડૉક્ટર પાસે, આપણા ડૉક્ટર પાસે દવા લઈ આવીએ, કોઈ દિવસ ડૉક્ટર એમ નહીં કે ફરી વાર તમને તાવ, શરદી, ઉધરસ નહીં આવે, ફરી વાર તમને પાછું થાય જ છે આપને. પરંતુ પહેલાંના આપણા ઋષિમુનિઓએ જળમૂળમાંથી નાબૂદ કરતા. આવા મહાન ઋષિમુનિઓ આપણા દેશની અંદર હતા. પૃથ્વી ઉપર બેસી અને અંતરિક્ષમાં શું ચાલે ને એ કહી દેતા, ભૂગર્ભની અંદર શું ચાલે એ કહી દેતા. વરાહ મિહિર છે આપણા. તમે આગળ પુસ્તકો જોજો અને એના વિશે વાંચજો કે કેટલા મહાન સંતો મહંતો થઈ ગયા. તો આપણું જ્ઞાન છે હું કરું છું, આપણી અજ્ઞાનતા છે. એટલે જેમ સકટનો ભાર જેમ શ્વાન તાણે. સકટ એટલે ગાડું, શ્વાન એટલે કૂતરું. ગાડા નીચે કૂતરું બેઠું હોય, કૂતરાને કદાચ એવું અભિમાન આવી જાય કે આ ગાડાનો ભાર હું ઢહેડું છું, તો આ બધું જ નકામું છે. ગાડું તો બળદ ચલાવે, કૂતરાથી થોડું ગાડું ચાલે. એમ આપણાથી થોડું બધું જ્ઞાન બધાને વેચી શકાય. આદિ ગુરુ શંકરાચાર્ય આ પૃથ્વી પર થઈ ગયા, જેણે 4 મઠની સ્થાપના કરી છે. એમાં જેનો એક મઠ છે દ્વારકાની અંદર શારદાપીઠ. આ મહાન જ્ઞાની હતા. 6 વર્ષની ઉંમરે તો એણે કેટલા જ્ઞાનની સિદ્ધિઓ મેળવી લીધી હતી. ક્યારેક આવાને જોઈ લઈએ એટલે આપને જે જ્ઞાનનું, આપણા પદનું, આપણી પ્રતિષ્ઠાનું, હું કરું, મારી અંદર જ બધું નોલેજ, આ બધું જે છે ને એ આપણે ઘૂંટડો ઉતરી જાય કે આપણે તો હજી બહુ નાના છીએ, આપણી અંદર કાંઈ છે જ નહીં. આપણે તો ખાલી 2 જ શબ્દ બોલી શકીએ છીએ, એના સિવાય આપણી અંદર કાંઈ જ્ઞાન છે નહીં. તો બસ બહુ અભિમાન ન કરવું. પદ પ્રતિષ્ઠા કે પૈસો હાથમાં આવી જાય તો બહુ હવામાં ઉછળવું નહીં. ઈશ્વર ક્યારે એક ઝાપટ મારી દે એનું કાંઈ નક્કી નહીં. બધું એમ જ આવ્યા અને પાછા નિર્ધારિત સમય નથી ક્યારે જવાના એ પણ ખબર નથી. એ બાબતને ધ્યાનમાં રાખી જીવીએ અને આ પૃથ્વી પર તમામ જીવોને જીવવા દઈએ. આપણો જેટલો હક છે એટલો જ આ પૃથ્વી પર દરેકનો હક છે. એમ વિચારી આપણે સુખ મેળવીએ તો પૃથ્વી પર બધાને સુખની જરૂર છે. એ વ્યાખ્યાને મનમાં રાખી અને જીવીએ તો પૃથ્વી કદાચ નંદનવન બનતા વાર ન લાગે. આવા જ મારા વિચારો સાથેના વિડીયો તમને પણ ગમતા હોય તો ચોક્કસ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આવજો. સીતારામ.